બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે આ સ્વાધ્યાયની અંદર આપણે વંદિત સૂત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ અને એમાં ચોથા વ્રત સંબંધી આપણે વાતો કરી છે, જેમાં બ્રહ્મચર્યના બે પ્રકાર કીધેલા છે. બ્રહ્મચર્ય પાલન માટે દેશ બ્રહ્મચર્ય અને સર્વ બ્રહ્મચર્ય. બરાબર ને? બે પ્રકાર કીધા હતા ને, દેશ સર્વ અને દેશ, એમ સર્વથી અને દેશથી, એમ બે પ્રકારે બ્રહ્મચર્યની આપણે વાત કીધી. બરાબર ને? તો એમાં સર્વ બ્રહ્મચર્ય એટલે શું અને દેશ બ્રહ્મચર્ય એટલે શું? કોણ કહેશે? બોલું? હા બોલો. અ, સર્વ બ્રહ્મચર્ય એટલે બધી જ નારીઓ, હમ બધા તિર્યંકો અને હમ બધા જ દેવીઓ એ હમ. મન, વચન અને કાયાથી નો ત્યાગ. કાયાતીનો ત્યાગ. બરાબર. યસ. કોઈની સર્વ રીતે. બરાબર. મન વચન હા, કાયાથી સર્વ સર્વ રીતે રીતે ત્યાગ. તો એને શું કહેવાશે? સર્વ સર્વ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય બરાબર. અને દેશ બ્રહ્મચર્ય? એટલે પોતાની સ્ત્રી, હા, પોતાની સ્ત્રી જ સંતુષ્ટ રહે, હા. પોતાની જ. પોતાની સ્ત્રીમાં જ બાકીના બધા સંતુષ્ટ રહે, બાકી બધો જ ત્યાગ. બરાબર ને? જેમ કે કોનો ત્યાગ? તો કે પોતાની સ્ત્રી સિવાય જેની સાથે પાણી ગ્રહણ લગ્ન કર્યું છે એ સ્ત્રી સિવાય બાકી બધી માનવ સ્ત્રીઓ કે પછી તિર્યન સ્ત્રી કે પછી દેવીવાદી સર્વનો ત્યાગ. બરાબર ને? તો એને દેશ બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આવે બરાબર. છે. તો હવે હમ આપણે ક્યારે ક્યારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું જોઈએ એની પણ વાતો કીધી હતી. બરાબર. ક્યારે હમ ક્યારે? પર્વાદિત. બરોબર. બરાબર ને? મોટા પર્વ જેમ કે પર્યુષણા પર્વ, ચૈત્ર આસો માસની હોળી દરમિયાન, પર્વ તિથિઓમાં, તીર્થંકરોના કલ્યાણકો વખતે, માતા પિતાની જન્મ મરણ તિથિઓમાં, પોતાનો જન્મ હમ દિવસ હોય, સ્ત્રી સગર્ભાવસ્થા હોય, પ્રસૂતિના 3 માસ સુધી, બધી દિવસના વખતે કે માંદગીના સમયમાં. બરાબર ને? હા હા, એ તીર્થક્ષેત્ર. બરાબર. તીર્થક્ષેત્ર વગેરે. તો એવા હા, એટલે પહેલા શું કે માંદગીના સમયમાં દિવસો વખતે હમ તો આવાની અંદર ત્યારે પણ શું કે અબ્રહ્મનું સેવન કરવું જોઈએ નહીં. વળી છે આત્માના ઉદ્ધાર કરે, બરાબર ને, એવા તીર્થ સ્થાનો ધર્મ સ્થાનોમાં પણ ક્યારે મૈથુન સેવન કરવું જોઈએ નહીં. નહીં. બરાબર. તો એવું આપણને અહીંયા કહે છે. હવે ગાથા નંબર 16મી. બરાબર ને? 16મી છે ને ગાથા? 16, હા. તો ગાથા નંબર 16મી એનો આપણે વાત કરીશું. શું કે છે? અપરિગ્રહિયા ઇતર અપરિગ્રહિયા ઇતર અણંગ વિવાહ તિવ્ર અણુરાગે ચૌથ વયસ ઈયારે પડિક્કમે દેશિયમ સવ. બરાબર ને? પહેલા હમ ગાથાના શબ્દાર્થ આપણે જોઈ શબ્દાર્થ પ્રમાણે જ ગાથાને જોઈ લઈએ. હમ. તો કે ચૌથનું વયમની શું કીધું? અપરિગ્રહિયા ઇતર. બરાબર. અપરિગૃહિતા. અપરિગ્રહિયા એટલે તો કે અપરિગૃહિતા એટલે જે જેની સાથે લગ્ન નથી કર્યા તે. જેની સાથે લગ્ન એટલે લગ્ન નથી કરેલે તો કે કુંવારી કન્યાઓ પણ આવી જાય. બરાબર. અથવા હમ જે વિધવા વગેરે છે તો એની સાથે શું કહેવાય, એની સાથેનો પણ એ કરવું જોઈએ નહીં. એ અપરિગૃહિતા. વિધવા થઈ છે, કોઈ કન્યા વિધવા થઈ છે, એનો પતિ હયાત નથી. બરાબર. હમ હજી પછી પાણી ગ્રહણ થયેલું નથી. તો કે એ પણ અપરિગૃહિતા કહેવાય છે. હવે શું કે છે? અપરિગૃહિતા એટલે જેના લગ્ન થયા નથી તે. બરાબર. પછી હમ ઈત્વર. ઈત્વર ગૃહિતા એટલે અપરિગ્રહ્યા ઇતર ગૃહિતા એટલે તો કે અન્ય કામ માટે પોતાને ત્યાં ઘરના કામકાજ માટે કે અમે ગમે તો ઓફિસ વગેરેની અંદર કદાચ કામકાજ માટે રાખેલા હોય તો એવી કન્યા સાથે પણ શું કહેવાય, તો કે વિષય સેવન કરવું જોઈએ નહીં. કે આ જે વ્રત એવું આ ચોથા વ્રતની અંદર છે. એટલે અપરિગૃહિત ગમન. પછી ઈત્વર ગૃહિતા એટલે થોડા સમય માટે. હમ બરાબર. થોડા સમય માટે અથવા બીજા કોઈ કામ માટે. બરાબર છે ને? લગ્ન નથી કર્યા પણ હમ ઓફિસોની અંદર કે અમુક કાર્યો માટે હા જે કન્યાઓને રાખતા.
તો એની શું કહેવાય? તો એનો પણ ત્યાગ આવી જાય. અપરિગૃહિતાગમન, ઇત્વર પરિગૃહિતાગમન. પછી શું કીધું? અનંગ. અનંગ ક્રીડા. અનંગ. અપરિગૃહિતાગમન, ઇત્વર પરિગૃહિતાગમન. પછી શું કીધું? અનંગ. અનંગ એટલે તો કે વિષય વાસના, શું કહેવાય કે વિષયને ઉત્તેજિત કરે, વિષય વાસનાને ઉત્તેજિત કરે એવી એવી ક્રીડા કરે. એટલે તો કે એવા ગુપ્તાંગોને અથવા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ વગેરે કરે તો એને શું કહેવામાં આવે છે? અનંગ ક્રીડા. કે ગુપ્તાંગોને એવા એના સ્પર્શ વગેરે કરે તો એ પણ શું થાય? એ શું થાય છે? અનંગ ક્રીડા. બરાબર. જે અનંગ વિવાહ, અનંગ નામનો દોષ કીધો છે. અપરિગૃહિતાગમન, ઇત્વર પરિગૃહિતાગમન, પછી અનંગ. પછી શું કીધું? બોલો, ગાથા પ્રમાણે બોલો. ગાથાનો શબ્દ અનંગ પછી વિવાહ. બરાબર. વિવાહ એટલે તો કે પોતાના દીકરા દીકરી સિવાય અન્યના વિવાહો કરવા, કરાવવા વગેરે જે કાર્ય છે તો એ શું છે? કે આ વિવાહ કરણ એટલે બરાબર ને? તો કે અહીંયા પોતાના શું કહેવાય? પોતાના દીકરા દીકરી, બરાબર. કેમ કે એ માતા પિતાની જરૂર હોય છે. સંયમના માર્ગે વળે તો અતિ ઉત્તમ. અને કદાચ એ ન શક્ય હોય તો કે હા, તો કે પોતાના દીકરા દીકરી શું કહેવાય? લગ્ન અને પોતાને આધીન એમ કીધું. બીજું શું કે છે? પોતાને આધીન. પોતાને આધીન એટલે તો કે જે આપણી સાથે રહેતા હોય, બરાબર. આપણી સાથે, જેમ કે આપણા કામવાળા છે, આપણી કામવાળી છે, ઘણા વર્ષોથી આપણી સાથે હોય ને આપણા ભરોસે હોય, બરાબર ને? તો તો એ આપણે આધીન થઈ કહેવાય. તો એ આપણે આધીન કહેવાય. તો કદાચ કદાચ એના દીકરા દીકરીના કદાચ તમે લગ્ન કરાવો તો એમાં શું કહેવાય? દોષ નથી. કેમ? તો કે એ આધીન છે એટલે. બરાબર. શું કીધું? એટલે અનંગ પછી વિવાહ. બરાબર. વિવાહ કરે એટલે પોતાના દીકરા દીકરી સિવાય એને જે સ્વાધીન છે, પોતાને આશ્રિત છે. આશ્રિત એટલે તો પોતાને ત્યાં રહે છે, બરાબર. પોતાને ત્યાં રહે છે તો અને એનું આપણું પોતાનું કામ કરતા હોય તો એને યોગ્ય, બરાબર ને? એને યોગ્ય કદાચ કરાવો, વિવાહ કરાવો તો એમાં કોઈ શું કહેવાય? એ છૂટ કહેવાય. છૂટ એટલે છૂટ, આમ છૂટ ન કહેવાય, પણ કરો તો એમાં દોષ નથી એમ, બરાબર. એટલે આપણને જે પોતાના દીકરા દીકરાને વિવાહ વગેરે કરાવતા, જો ત્યાગ કરેલો હોય, કોઈ પણ કોઈના પણ વિવાહ કરાવવાના જ નહીં, તો એવો ત્યાગ હોય તો એને કરાવવાની જરૂર નથી. શું કે છે? વિવાહકરણ. પછી શું કે છે? તીવ્ર અનુરાગે. શું કીધું? તીવ્ર અનુરાગ એટલે તીવ્ર અનુરાગ. અનુરાગ એટલે તો કે કામોત્તેજના કરે, હા, અથવા વિષયમાં જ અતિ આસક્ત રહેવું. વિષય વાસનાઓમાં જ ભોગોની અંદર જ પડ્યા રહેવું અથવા એમાં જ રચ્યા પચ્યા રહેવું તો એને શું કહેવાશે? તીવ્ર અનુરાગ. બરાબર. 4-5 વસ્તુઓ કીધી, બરાબર. પેલા શું કીધું? અપરિગૃહિતા. બીજું ઇત્વર પરિગૃહિતા. પછી અનંગ. પછી કીધું વિવાહ અને તીવ્ર અનુરાગ. બરાબર. 5 વસ્તુઓ આવી ને. પેલું કઈ કીધી? અપરિગૃહિતા, બરાબર ને? અપરિગૃહિતા. પછી બીજું ઇત્વર પરિગૃહિતા. ઇત્વર ગૃહિતા. પરિગૃહિતા એટલે તો કે ગ્રહણ કરેલું છે. પરિગૃહિતા એટલે જેની સાથે લગ્ન કર્યા છે તે. પણ અપરિગૃહિતા જેની સાથે લગ્ન નથી કર્યા એટલે પરાઈ સ્ત્રી છે, બરાબર. આપણે ચોથું સ્થૂલ બોલીએ છીએ તો ચોથા સ્થૂલની અંદર શું આવે છે? ચોથે સ્વદારા સંતોષ, પરસ્ત્રી ગમન વિરમણ વ્રત. દારા એટલે પત્ની, સ્વદારા, સ્વ એટલે પોતાની, દારા એટલે વધે છે પોતાની પત્નીની અંદર જ સંતોષ માનવો. તો એ પ્રમાણે જેમ તમને શું કીધું કે આપણે તમને તે વખતે 2 વીક પહેલા તમને આપ્યું હતું મેં તમને એક વિચાર, એ તમારે બોલી શકાય, બરાબર. એ તમારે કરી લેવું જોઈએ. એ તમારે કેમ કે જેમ આપણે મોહપત્તીની અંદર બોલ અલગ છે એમ તો તમને એમ થાય, પ્રશ્ન થાય તો આમને તો કોઈ કીધું નથી, બરાબર. તો કે જયારે વિસ્તાર ડિટેલની અંદર આ બધું કરતા હોઈએ, અર્થ વગેરે જાણતા હોઈએ તો આ બધી વસ્તુ આપણને શીખવા જાણવા મળે, બરાબર. તો એ તમારે ચોક્કસ એ ચોથા સ્થૂલની અંદર તમારે એ અતિચાર બોલી શકાય, બરાબર. બોલો ના બોલો તમારી ઈચ્છા. ઓકે, મારું કમ્પલસરી કઈ નાખો. ચાલો, આપ શું કે છું?
અપરિગૃહિત એટલે ગુરુ એ ક્વેશ્ચન હા ક્વેશ્ચન પૂછું કે પછી બોલો બોલો પૂછું? બોલો બોલો. આને લગતું હોય બોલી જવા. હા, આપણે અહીંયા કહે છે ને કે કુંવારી અપરિગ્રહ્યા ઇતર એટલે કુંવારી કન્યા હા અત્યારે કોઈનો ધણી કોઈનો હસબન્ડ બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા હોય તો હા પોતે વિધવા થઈ ગઈ હોય, હા હા પછી પછી મા બાપ સાસુ સસરા હોય કે કોઈ પણ હોય એને બીજા હા લગ્ન કરાવે હા તો ઈ શું કહેવાય? લગ્ન કરાવ્યા ને એટલે પછી એના એ હમ. પરિગૃહિતા થઈ. હા, પરિગ્રહ. એ ઓકે, પરિગૃહિતા એટલે થઈ. એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ દોષ ના લાગે ને? ના, એમાં કોઈ પછી દોષ નથી. એમાં એમાં નિશ્ચય પછી કોઈ એમાં પછી કોઈ દોષ દોષ લાગે. નથી. બરાબર. ઓકે, હમ. પણ હા, એ લગ્ન થઈ જાય ક્યારે એટલે પછી કોઈ દોષ ના લાગે. હા હા યસ એક શું કે પંચ સાક્ષીએ દેવગુરુની સાક્ષીએ જયારે હમ. પાણી ગ્રહણ થતું હોય, પાણી ગ્રહણ થતું હોય, હા. બરાબર, પાછું ફરીથી ને પણ લગ્ન થતા હોય યાદ ના હોય ત્યારે, હમ બરાબર. હમ પૂર્ણ ઓકે, લગ્ન, હા યસ. પૂર્ણ લગ્ન, હા, ઓકે. કેમ કે એ તે વખતે પણ એની સાથે લગ્ન ના લગ્ન કરે કરે, છે, બરાબર. હા તો પછી હા લાગે ને દોષ. હા, શું લાગે લગ્ન ને ના દોષ. કરે તો લાગે, એમને એમ તો ફરતા દોષ. હોય કે અ, એવું હોય તો દોષ લાગે ને? અનર્થ હા. દંડ. અનર્થ દંડ, ઓકે. હા, અનર્થ દંડ, બરાબર. જે સમાજને વિશે પણ નિંદનીય છે અને ધર્મની અંદર પણ હા, નિંદીય એને છે, અકૃત્ય કીધું અથવા દુષ્કૃત્ય કીધું, બરાબર. જેમ કેવાય ને ઓકે. કેટલાક હોય, બરાબર ને, હા, કેટલીક હોય પછી શું તો એક વસ્તુ છે કે પતિ પત્નીના સંબંધ ચોક્કસ હવે જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી તો છે જ, પરંતુ જયારે જો મોટી ઉંમરે, હા, મોટી ઉંમરે થાય તો તે વખતે શું કરે છે તો કે એ હમ, પછી એ જો સમજદાર સ્ત્રી હોય, બરાબર, સમજદાર સ્ત્રી હોય હમ, તો એ સહજ રીતે શું તો કે એ ધર્મ ભાવની અંદર જોડાઈ જશે અને ચોથા વ્રતના નિયમો લઈ જ લેશે. અહીંયા સંઘની હમ, અંદર આપણે ઘણા બધા બહેનો છે, બરાબર, કે જે શું હમ, કહેવાય કે ન હોય તો હસબન્ડ કદાચ થઈ ગયા, અથવા એવા ભાઈઓ હમ, પણ છે, પુરુષો પણ એ રીતે છે. હમ, હમ, પુરુષોની અંદર પણ એવું છે કે ભાઈ શું કહેવાય કે જે શું કહેવાય કદાચ સ્ત્રી ન રહ્યો, હવે તો કર્મ સંજોગ હમ. છે, ગમે તે ગમે યા, તે છૂટું પડવાનું થાય તો ચોક્કસ એ પુરુષો પણ ઘણા બધા આવે છે કે જે શું કહેવાય તો ચોથા વ્રતનું જે ધર્મ સમજે છે, જે લોકો ધર્મને સમજે છે, હમ, જાણે છે, તો એ લોકો ચોક્કસ શું કરે છે તો ધર્મ હમ. વ્રત ચોથા વ્રતને ઉછેરાવી લે છે, બરાબર. ઓહો, એ ચોથું વ્રત ઉતરાવી ઓકે. લઈએ છે. હમ, તો એ પ્રમાણે શું કહે છે કે હવે નાની વયની અંદર, બરાબર ને, નાની હમ, વયની અંદર કદાચ પતિ કદાચ યાતનો શું કહેવાય અકસ્માતે ગમે તે રીતે કદાચ મૃત્યુ પામે અને પછી એના પાછા લગ્ન કરાવે છે, બરાબર ને, લગ્ન કરાવે છે તો લગ્ન કર્યા પછી જેની સાથે રહ્યા છે, બરાબર, તો એ હમ, અપરિગૃહિતા નથી, બરાબર. દોષ. પણ હમ, પતિ હિયાત નથી, એ આગળ આવે છે, આપણે પતિ હિયાત નથી અને શું છે એની સાથે સમાગમ હમ, કરવા, બરાબર, તો કે એ હમ, પરસ્ત્રી અથવા વિધવાનું વિધવા વેશ્યા કુલાંગના વિશે આવે ને આપણે, હમ, હમ, તો એ દોષ અતિચારો લાગે, બરાબર. અતિચાર એટલે હમ, અતિચાર તો આપણે એ તો શીખી ગયા છે, બરાબર ને. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર આ બધું આપણે શીખી ગયા છે. શેમાં શીખ્યા છે? ઈચ્છામી ઠામી સૂત્રની અંદર. હમ. ઈચ્છામી ઠામી ચાલો. સૂત્રની અંદર તમને શીખવાડ્યું છે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. ચાલો. વિષય સેવન થવું એ તો સીધું અનાચાર અને એનું પ્રાયશ્ચિત હોય, આલોચના હોય, એ દોષ ના એ દોષ પાપમાં જ આવી જાય, બરાબર. હમ, તો શું કે છે તો કે આપણે અપરિગૃહિત આગમન, હવે આને આપણે આ ચોથું વ્રત કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની પણ આપણે વાત કરીશું, બરાબર. પણ એ પહેલા આપણે આ શું છે એની વાત આપણે કરી છે, બરાબર ને. તો કે પેલા અપરિગૃહિત આગમન અને ઈત્વર ગૃહિતા આ બે વસ્તુ આપણે શીખીએ પહેલા, બરાબર. અપરિગૃહિતા એટલે તો કે કુંવારી કન્યા, બરાબર, સાંભળે, કુંવારી કન્યા લગ્ન નહીં કરનારી, બરાબર, અને વિધવા સ્ત્રી સાથે વિષય સંભોગ કરવો નહીં, ચોથા વ્રતની અંદર નિયમ, બરાબર. કુંવારી અને લગ્ન નહીં કરનારી અને વિધવા, પેલી કુંવારી કન્યા કે છે, બરાબર, પછી લગ્ન નહીં કરનારી, લગ્ન નહીં કરી લગ્ન શું કહેવાય બધું ચાલતું હોય લગ્ન ન કરે, બરાબર,
જેને આપણે શું કીધું, કુલાંગના કીધું અથવા વેશ્યા કીધું, બરાબર. હા, એટલે લગ્ન ન કરે. પછી કીધું વિધવા, વિધવા સ્ત્રી, બરાબર, વિધવા સ્ત્રી સાથે વિષય ભોગ કરવા નહીં, આ ચોથા વ્રતની અંદર. તો એ રીતે અહીંયા સ્ત્રીઓ માટે શું, તો કે પુરુષ સાથે કે કુવારા યુવક સાથે આવું સમાગમ વગેરે કરવા નહીં, બરાબર. પર પુરુષ આવી જાય, વળી શું કે વિધુર આવી જાય, અને જેમ કુવારી કન્યા કીધું તો કુવારા છોકરા, તો આ પણ શું કહેવાશે, તો એની સાથે સેવન થઈ શકે નહીં, બરાબર. કેમ કે આપણે શું કહેવાય, શિયાળ વ્રત, આપણે શિયાળ વ્રતનું પાલન કરવાનું હોય છે એમ કે છે. પછી કે ઈત્વર ગૃહિતાની અંદર, કયું ઈત્વર ગૃહિતાની અંદર કહેશે શું, રખાત રાખવી નહીં, બરાબર ને. આપણે શું કે રખાત એવા પણ શબ્દો આવે છે, બરાબર. લગ્ન ન કર્યા હોય પરંતુ રાખેલા સ્ત્રીઓ રાખતા હોય, જેને રખાત કીધી, બરાબર. લગ્ન ન કર્યા હોય, બરાબર, છતાં પણ, બરાબર, તો રખાત રાખવી નહીં કે વેશ્યાગમન કરવું નહીં. એ કયું, તો કે ઈત્વર ગૃહિતા, બરાબર. હા, રખાત લગ્ન ન કરે. પછી હવે કે છે ત્રીજું કે છે પરસ્ત્રી પ્રત્યે વિકાર દ્રષ્ટિએ જોવું નહીં. એ રીતે સ્ત્રી માટે પુરુષ, બરાબર, પર પુરુષને વિકાર દ્રષ્ટિથી જોવું નહીં. પછી કે છે આંખથી આંખ મેળવવી નહીં, આંખથી આંખ મેળવવી નહીં. વળી કે છે હાસ્ય વિનોદ કરવા નહીં, હાસ્ય વિનોદ કરવા નહીં. વિકાર ભાવનાઓથી અંગ સ્પર્શ કરવા નહીં. વિકાર સ્પર્શ એટલે મનમાં વિકૃત ભાવથી અંગ સ્પર્શ વગેરે કરવા નહીં. પછી કે છે ચોથા નંબરમાં આપણે શું કીધું, અણંગ, બરાબર ને, સોરી વિવાહ, ચોથું વિવાહ કીધું. હા, અણંગ એટલે એ જ છે. આ અણંગ એટલે આપણે જે વાત કરી ને, પરસ્ત્રી પ્રત્યે વિકાર દ્રષ્ટિએથી જોવું નહીં, બરાબર. અણંગ એને કીધું, અણંગ વિકાર દ્રષ્ટિએ જોવું નહીં. પછી તો કે આંખથી આંખ મેળવવી નહીં. પછી હાસ્ય વિનોદ કરવો નહીં, બરાબર ને. હાસ્ય વિનોદ, વિનોદ એટલે મજાક મસ્તી, વ્યંગ, વ્યંગ એટલે દ્વિઅર્થી, ડબલ મિનિંગ. હા, તો એવા હા. પછી ભાવનાથી અંગ, શું કહેવાય કે વિકાર ભાવનાઓથી અંગ સ્પર્શ કરવા નહીં, બરાબર. પછી ચોથા નંબરમાં શું કીધું, વિવાહ, બરાબર ને. બીજાના છોકરા છોકરીઓના વિવાહ કે લગ્નમાં પડવું નહીં. એટલે લગ્ન ગોઠવાનું બસ, બરાબર ને. આનું આમ કરતા હોય તો એ આપણને એ પાપનું કારણ છે. મેરેજ બ્યુરો, ચાલો મેરેજ એટલે શું કહેવાય, મેરેજ બ્યુરો એટલે તો એ લોકોનો ધંધો ચાલતો હોય છે, ધંધો કરતા હોય છે. પણ આપણે શું કહેવાય, એ તો ક્યારેય કરાય નહીં. એટલે પોતાના દીકરા દીકરી સિવાય, કેમ કે એ પણ પાછું શું છે કે પોતાના દીકરા દીકરી પણ શું, પેલા તમને વાત કરી કે સંયમના માર્ગે વળતા હોય તો વધુ ઉત્તમ, બરાબર. સંયમના માર્ગે વળતા હોય તો અતિ ઉત્તમ, નહીં તો એક શ્રાવક શ્રાવિકાના ધર્મની અંદર બંધાય, જોડાય, એ રીતે, બરાબર. એટલે એ રીતે છોકરા છોકરીના લગ્ન કરાવવા પડે, જવાબદારી હોય સંસારના, બરાબર, સંસારને આધીન થઈ. પણ બીજાના છોકરા છોકરીના લગ્નમાં પડવું, વિવાહમાં પડવું નહીં. પછી પાંચમું કે છે શું, તો કે વિષયની તીવ્ર અભિલાષા રાખવી નહીં. ઉપલક્ષણથી એમ કે છે શું, તો કે શૃંગારના, બરાબર ને, શૃંગારના મર્યાદાહીન, બરાબર ને. એટલે આપણે જે કપડા લેતા હોઈએ કે પછી આપણે જે શૃંગાર માટેની જે પણ વસ્તુઓ છે, બરાબર ને, બરાબર, શૃંગાર માટે તમે શું કહેવાય, મેકઅપ કે બ્યુટીનો કે કોસ્મેટિક આદિ જે પણ શું, એ પણ બધું સાધનો પણ કેવા, તો કે કામોત્તેજના કરે વધારે એવા
એવા ઔષધ ઉપચારોનું સેવન પણ કરવું નહીં, કે જેનાથી શું તો કે અન્યને કે પોતાને વિકાર વાસનાઓ વધુ જાગૃત કરે એવા એવા શૃંગારો પણ કરવા નહીં. કેમ કે શું છે, જો આપણે એ પ્રમાણે કરતા હોઈએ તો દરેકની અંદર દરેક વસ્તુ આપણે મર્યાદા સભર જવાનું હોય છે. બરાબર. આપણે જો આપણા નિમિત્તે જેમ કહેવાય કે આપણા નિમિત્તે કોઈ સારું કાર્ય કરતું હોય તો એનું પુણ્ય મળે કે ના મળે. તમે કોઈને પ્રેરણા કરી કે ભાઈ પૂજા કરજે કે સામાયિક કરજે કે આવું કરજો, બરાબર, અથવા તમને જોઈને એ પણ ખરેખર ધન્ય છે અને ખૂબ સરસ મજાનું આરાધના કરે છે કે ચૈત્યવંદન કરે છે, પૂજા કરે છે, આવા ભાવ છે એ જોઈએ અને એને પણ કરવાની પૂજા કે એવી આરાધના કરવાની ભાવના થતી હોય, બરાબર ને, આપણને જોઈને તો એનો આપણને લાભ મળે કે ના મળે. બરાબર ને. તો એ જ પ્રમાણે આપણે એવા પ્રકારના શૃંગારો સજ્યા હોઈએ કે અન્યને વિકાર વાસનાઓમાં કારણ બનતા હોઈએ તો એનું પાપ આપણને ચડે કે ના ચડે? ચડે કે ના ચડે? બરાબર ને. એટલે જ આપણે ઘણી બધી મર્યાદાઓ આપણે ધર્મક્ષેત્ર, દેરાસર છે, ઉપાશ્રય છે, આ બધે જ રાખવાનું છે. બરાબર. કે જેથી આપણને હું તો મારું એ કરું છું ના, આપણા નિમિત્તે દરેક વસ્તુ છે કે દરેક વસ્તુઓ આપણા નિમિત્તે કંઈ પણ થતું હોય અથવા નિમિત્તમાં આપણે બનતા હોઈએ, બરાબર, જો સારા કાર્યની અંદર નિમિત્ત બનતા હોઈએ તો લાભ છે, પણ જો અકાર્યની અંદર જો આપણે નિમિત્ત બનતા હોઈએ તો ત્યાં પાપના ભાગીદાર પણ આપણે છીએ. બરાબર. એટલે કે શું કે વિષયની તીવ્ર અભિલાષા રાખવી, બરાબર, વિષયોની તીવ્ર અભિલાષા રાખવી એટલે શું તો કે વિષય સેવન માટે જેમ આપણે શું કહેવાય ગઈકાલે સચ્ચાઈની અંદર આપણે ઓલી વાત કરી હતી, સોરી બીજા આ અન્યના ભાવો કરતા શું છે તો કે આપણે વસ્ત્ર છે કે પછી આભૂષણો વગેરે છે એ પણ મર્યાદા સભરના રાખવા, બરાબર, પહેરવા જોઈએ. એટલે મર્યાદાહીન સાધનો વસાવવા, એમ મર્યાદાહીન સાધનો વસાવવા એટલે જે મેં એવા પ્રકારના વસ્ત્ર વગેરે રાખ્યા કે આભૂષણો વગેરે કે જેમાં આપણે મર્યાદાના સાચવું, બરાબર, કે જેમાં આપણા શરીરના અંગોપાંગ આદિ એવા દેખાતા હોય કે વિકાર વાસનાઓને જાગૃત કરે તો એવા કરવા જોઈએ નહીં. એ આપણે નહીં તો શેમાં આવશે? આપણે તીવ્ર અનુરાગે. શેમાં? તીવ્ર અનુરાગે, બરાબર ને. તો એટલે આ બધી વસ્તુઓ કરવી જોઈએ. ન કરો તો વધારે સારું, બરાબર ને. આપણે જિનાલયમાં હંમેશા આપણે શું કહે છે કે બને ત્યાં સુધી બેનો સ્ત્રીઓ ન નાચે વધારે સારું, બરાબર ને. અને એકલા તો ન જ, અથવા કદાચ ભાવ હોય, બરાબર ને, ભાવ હોય તો એ રીતે નાચો કે શું તો કે આપણે કોઈની દ્રષ્ટિમાં ના આવીએ પરમાત્મા સિવાય. નહીં તો આપણે એક ક્વેશ્ચન થાય છે કે ઘણી ફેરે કે વસ્ત્ર કે એવા ના હોય, બધું બરાબર હોય, ઘણી ફેરે તો સાધુ સાધ્વીજીના એવા વેશમાં હોય છે તો બી કોઈને એવો કોઈ વિકાર થતો હોય તો ઈ શું એનો તો વાંક નથી ને? કોનો? જો સ્ત્રીનો વાંક નથી ને? તો નહીં, જો કોઈ સાધુ સાધ્વીજી. બરાબર, એક પ્રશ્ન બહુ સરસ. યસ, કદાચ કોઈ સાધુ સાધ્વીજી ભગવંતોની અંદર પણ આવું એ થઈ જાય છે, બરાબર કે નહીં? રેખાબેન જ પ્રશ્ન છે ને કે શું કહેવાય કે સમજો કે સાધુ સાધ્વીજી ભગવંતોની અંદર પણ આવું ઘણી વખતે આપણને આવું સાંભળવા મળતું હોય તો તે વખતે એવો શું દોષ? બરાબર. તો કે જો દરેક વસ્તુઓ છે ને અતિ પરિચય થતો હોય, જ્યારે સંયમ મર્યાદાનું જ્યારે ઉલ્લંઘન થયેલું હોય ત્યારે જ આવા પ્રકારના કૃત્યો થાય છે, અન્યથા નહીં. જે સાધુ સાધ્વીજીની મર્યાદાઓ જો કદાચ ભંગ થાય, બરાબર ને, સાધુ સાધ્વીજીની મર્યાદાઓ ભંગ થાય ત્યારે જ આવું. પણ હા, પૂર્વના કર્મના યોગે કદાચ પછી થઈ જાય, બરાબર ને, એ વસ્તુ અલગ છે. પરંતુ કોઈ ઉદાહરણો જોઈને, સાંભળજો, કોઈ ઉદાહરણો જોઈને આ તો ગમે તે રીતે થઈ શકે એમ આપણે માનીને, એ તો ગમે તે રીતે થઈ શકે એમ માનીને આપણી મર્યાદા કે આપણી સાવચેતી ચૂકવી જોઈએ નહીં, બરાબર. આપણી મર્યાદા સાચવવાની છે પહેલા, બરાબર. આપણે પછી અન્યનું શું થાય પછી જોઈએ. કેમ કે જો અન્ય શું કરશે, શું વિચારશે એ કરતા પહેલા આપણે સ્વયં જ આપણે મર્યાદાની અંદર આપણે આવવું જરૂરી છે. એટલે પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ, બરાબર.
પુરુષ માટે સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ. એટલે જ્યાં આપણે શું કહેવાય એકદમ આપણા ભાવોવેગની અંદર આવી ગયા અને ત્યાર પછી આપણે ગમે તે કરીએ તો એ શું કહેવાય તો કે કદાચ ગમે તે કરીએ તો આપણે પહેલા એમ કે છે વિવેકપૂર્વકનો ભાવ પણ યોગ્ય છે. શું? વિવેકપૂર્વકનો. બરાબર. જીવે વિવેક એટલે તો કે જે શું કે જેવા પ્રસંગ હોય, બરાબર ને, તો કે ધારો કે ભાવનાની અંદર, ભક્તિ ભાવનાની અંદર ખૂબ ભાવની અંદર આપણે આરૂઢ થયા અને તેવા સમયની અંદર થાય કે સમજો કે મને નૃત્ય કરવાનું મન થયું, ભાવ થયો, બરાબર, પણ તે વખતે એમ શું કે આ સમયની અંદર શું મારે કરવું જોઈએ? કેમ? તો કે અન્ય પુરુષો બેઠા છે, કદાચ મારા નિમિત્તે કોઈના મનની અંદર, હા ચોક્કસ પરમાત્મા સમક્ષ છે, બરાબર, પરમાત્મા સમક્ષ હોતે છતે પણ પરમાત્મા સમક્ષ હોતે છતે પણ કર્મનું જોડ વધી જાય. કર્મનું જોડ વધી જાય એટલે શું કહેવાય કે તે વખતે આપણે એવા સમયની અંદર ન કરીએ એ જ વધારે યોગ્ય. તો જો ન કરીએ ભાવની અંદર હોતે છતે, બરાબર, ભાવની અંદર હોતે છતે આપણે પોતાને સંયમમાં રાખીએ, એ સૌથી મહત્વની વાત છે. એ વિવેક ત્યાં થયો, સચવાય. બરાબર. એટલે અન્ય ઉદાહરણો એવા ઘણા બધા મળી શકે છે કે હા ઘણું બધું એવું હતું છતાં પણ તો કે હા ગમે તે થઈ શકે છે, આપણે આપણા કર્મ બંધથી અટકવાનું છે. બરાબર. હવે તો જો શું કહેવાય આપણે વિષય છે, સમય છે, આ ચોથા વ્રત સંબંધી, એટલે આ વિષય નીકળ્યો એટલે તમને ડિટેલની અંદર કહી દઉં છું. બરાબર. બાકી તો શું કહેવાય, બાકી એક બે વખત સૂચન કરીએ, મર્યાદા સાચવવાની વાત કરીએ, બાકી પછી બાકી તો પછી પણ આપણે એમ કહેતા મારે કુવામાં પડવું જ છે, કુવામાં પડવું જ છે, કોઈ પકડશે નહીં આપણને. સાચી વાત કે નહીં? હા. અને એમાં પાછી બેનપણીઓ હશે તો ચાલો આપણે સાથે પડીએ એમ કહેશે. ચાલો સરસ. ચાલો મૂળ વાતે કરીએ. હવે જુઓ આપણે આગળ વધીએ કે બ્રહ્મચર્ય માટેની વાત જણાવે છે. આપણે 5 વસ્તુઓ કીધી, બરાબર. કઈ કઈ? તો કે પહેલા અપરિગૃહિતા દમન, એકવાર ગૃહિતા, પછી અણંગ, વિવાહ અને તીવ્ર અનુરાગ. તીવ્ર અનુરાગ એટલે તો કે કામ વિષયોમાં જ રચ્યા પચ્યા રહેવું, પડ્યા રહેવું, એને શું કહેવાય? તીવ્ર. બરાબર. તો હવે આ આપણે દરેક વસ્તુઓની અંદર આત્મ સાધના કરવા માટે અતિ ને અતિ શું? અતિ ને અતિ જે આવશ્યક છે શું છે? તો કે બ્રહ્મચર્યનું પાલન. શું? બ્રહ્મચર્યના પાલનથી આત્મિક શક્તિઓ અને આત્મિક સત્વ ખીલે છે, વધે છે. એટલે જેમ શું કહેવાય કે અમૃત પીવું એટલે શું? તો કે અમૃત નામની કોઈ વસ્તુ છે, ક્યાંય સાંભળી છે કોઈ જગ્યાએ? હા, સાંભળીએ છે માત્ર વાર્તાઓની અંદર. બરાબર. અમૃત નામનો શબ્દ તો સાંભળ્યો છે ને? બરાબર. કોણે પીધું, કોણે જોયું? તો કે કથાઓની અંદર માણસ સંભળાશે, બરાબર ને? તમારા ચંદ્રશેખર વિજયજી મહારાજ આપણને એમ હોય કે અમૃત એટલે સારું. અમૃત એટલે સારું જ પીવાનું હોય, સારું જ ગ્રહણ કરવાનું હોય. સારા અમૃત પીધું એટલે એમ સારું જ પીધું કે લે આપણે જોયું નથી. શું પણ સારું શું પીવું એ તો કયો? અમૃત. હા, અમૃત એટલે અમૃત can be anything, anything good. અમૃત એટલે સારાનું ગ્રહણ કરવું. તો એને જ્ઞાનામૃત કીધું. બરાબર. સારું ભણ્યા, તમે સંભાળ્યું, જ્ઞાનામૃત કીધું. અથવા ભક્તિ અમૃત પણ કીધું. પણ અમૃત એટલે શું? બરાબર. તો અમૃત અહીંયા શું કે, અહીંયા સાંભળજો, અમૃત એવું કોઈ આમ જોઈએ તો વસ્તુ કોઈ છે નહીં, ક્યાંય જોઈ છે અમૃત નામની વસ્તુ? અમૃત મીઠું સ્વર્ગે દીઠું એમ કીધું. દેવો તો એ લોકો લઈને બેઠા હશે ત્યાં. વળી જૈનોની અંદર એવું પણ આવે છે શું સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને એમાં પેલા વિષ નીકળ્યું ને પછી અમૃત નીકળ્યું. જો અમૃત એટલે જેમ રેખાબેન તમે વાત કરી સારું, બરાબર. તો યસ. તો અહીંયા શું છે? તો અહીંયા આપણી જે આત્મિક શક્તિઓ છે, જે આત્માના હિત માટે છે, જે આત્માને અમર બનાવે છે, એવી જે શક્તિઓ છે
એને હમ. અહીંયા અમૃત કીધું. ઓકે. આત્માને જે અમર બનાવે, એટલે આત્માને અમર કોણ બનાવશે? તો કે આત્મિક શક્તિઓ, બરાબર ને? આત્મિક શક્તિઓ. તો એ આત્મિક શક્તિઓ ખીલવવા માટે સૌથી વધુ ને વધુ કોઈ ઉપયોગી હોય તો એ બ્રહ્મચર્યનું પાલન, એટલે કે વીર્ય શક્તિ. વીર્ય શક્તિ. તો વીર્ય બ્રહ્મ એટલે કે છે આપણા આર્ય દેશની અંદર ઋષિ મુનિઓ હતા, બરાબર? માત્ર જૈન સાધુ ભગવંતો નહીં, પૂર્વ ઋષિ મુનિઓ જે પણ હતા, ચાહે પછી યતિ હોય કે વિદ્યાચરણ હોય કે સાધુ હોય કે સંન્યાસી હોય, બરાબર, તો એ બધાએ પણ શું તો કે બ્રહ્મચર્યનું પાલન તો અવશ્ય ને અવશ્ય હતું. કદાચ ભલે એ લોકો કદાચ શું કહેવાય કે ફળફળાદી ખાઈને પોતાનું જીવન જંગલની અંદર કે જીવન જીવતા હોય, ગુફાઓમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, છતાં પણ એ લોકોનું બ્રહ્મચર્ય અખંડ રીતે એ લોકો પાલન કરતા હોય. કેમ? ત્યારે જ એ આત્મિક શક્તિઓ જાગૃત થાય છે. અને એ આત્મિક શક્તિઓ તો એ આજ શું કે છે, હવે શું કે છે, અહીંયા પેરેગ્રાફ લખેલો છે, વાંચું છું, તમે બહુ આપણને સમજવા જેવું છે. શું કે છે કે વિષયના વળમળમાંથી બહાર નીકળ્યા વિના આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી. વિષયનો વમળ, વિષયના વમળ એટલે વાસનાઓ, બરાબર? એટલે વિષયના વમળમાંથી બહાર નીકળ્યા વિના આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી. એટલે પાંચેય ઇન્દ્રિયના વિકારોથી દૂર થવાનું છે તો જ, અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે તો જ, અને જ્યાં સુધી એ ન કરીએ ત્યાં સુધી કે આત્માનું અમૃત પ્રાપ્ત થતું નથી, બરાબર? તે જ કારણે બ્રહ્મચર્યનો મહિમા અપૂર્વ છે, બરાબર? શું પુરુષ કે શું સ્ત્રી, જે કોઈ મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે તે વ્રત, નિયમ, જપ અને તપમાં શ્રેષ્ઠ છે. એટલે જે પણ, બરાબર ને, જે પણ તપ, જપ, આરાધના કરવામાં આવે, કેવું હોવું જોઈએ? તો કે બ્રહ્મચર્યથી યુક્ત. કેવું? બ્રહ્મચર્યથી યુક્ત. અને સાચા બ્રહ્મચારી ભાગ્યવાન છે. એટલે કે જે તપશ્ચર્યા આદિ કરે છે પણ બ્રહ્મચર્ય સહિત હોય તો એ વધુ ઉત્તમ કે છે, શ્રેષ્ઠ એમ કે છે. અને સાચા બ્રહ્મચારી ભાગ્યવાન છે. અનેક જન્મના સુસંસ્કારોની મૂડી ભેગી થઈ હોય તો જ તે સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે જે બ્રહ્મચર્યનું પાલન કરે, બરાબર, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જે સમર્થ બન્યો હોય તો એને અનેક જન્મના સંસ્કારો, સુસંસ્કારોની મૂડી ભેગી થઈ હોય કે અનેક જન્મોની, બરાબર ને? નહીં તો એક વસ્તુ છે, બરાબર ને, અમુક ઉંમર થાય, બરાબર ને, અમુક ઉંમર થાય, સંતાન જન્મ્યા પછી લગભગ 15-18 વર્ષ થાય એટલે સહજ રીતે એને વિકૃત વાસનાઓ જાગૃત થાય છે. આવું કેમ? શું એના કોઈ શીખવાડવામાં આવે, કઈ ભણાવવામાં? નહીં. છતાં પણ કેમ? તો કે એ અનાદિકાળના કુસંસ્કાર, અનાદિકાળની એ સંજ્ઞાઓ, જે સંસ્કારો છે કે અમુક સમય છતાં એ જાગૃત થાય છે. એટલે એવું નથી કે 15-18 વર્ષથી જ થાય. એના પહેલા પણ આ બધું થઈ શકે છે. એટલે કે છે આ સ્થિતિની અંદર પ્રાપ્ત કરે, બરાબર, જે બ્રહ્મચર્યના પાલન માટે જે આત્મા જે જાગૃત થાય છે અને આગળ વધે છે, તો એને પૂર્વ ભવના એના સુસંસ્કારોનો સુમેળ હોય અને સુસંસ્કારોની મૂડી પડી હોય ત્યારે જ એ શુભ ભાવોની અંદર જઈ શકે છે, આવી શકે છે. હવે શું કે છે? બ્રહ્મચર્યની બ્રહ્મચર્યનો આદર્શ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, ઉપયોગી છે, પરંતુ બધા સ્ત્રી અને પુરુષો તેનું સંપૂર્ણ પાલન કરી શકે તેમ શક્ય નથી. એટલે બ્રહ્મચર્યના અંતિમ આદર્શને લક્ષ્યમાં રાખી જેવો દંપતી જીવન ગુજારે છે તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે. શું કીધું? તો કે જેમ આ બધું જ બ્રહ્મચર્ય બધા જ પાળી શકે એમ નથી, બરાબર? બધા જ આજે કીધું એ બ્રહ્મચર્ય પાળી શકે એમ શક્તિ ન હોય તો શું? તો કે અહીંયા શું? તો કે છેલ્લો વિચાર કીધો, ઉત્તમ નથી. ઉત્તમ તો શું? તો કે જે સર્વ બ્રહ્મચર્ય વ્રત એ ઉત્તમ છે. પણ અહીંયા દેશથી કીધું, બરાબર, દેશથી કે શું કીધું? તો કે અંતિમ આદર્શ. તો કે હવે છેલ્લે ક્યાં સુધી? કેમ કે ઘણી બધી રીતે કરવામાં આવે, ઘણી બધી વિચારણા કરવામાં આવે કે આમ કદાચ હોય તો સારું, આમ હોય તો કદાચ વધારે સારું, બરાબર.
પણ કદાચ આ પણ શક્ય નથી લાગ્યું, આ પણ શક્ય, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, પણ કોઈ પણ કાર્ય કરવું હોય જે ડિફિકલ્ટ છે, તો એને આપણે કેવી રીતે આને પોસિબલ કરી શકીએ, કેવી રીતે પોસિબલ કરી શકીએ, એવું બને કે નહીં? કોઈક ને કોઈક રસ્તો ગોતે, બરાબર ને? કોઈક ને કોઈક રસ્તો ગોતવામાં આવે. તો એ પ્રમાણે અહીંયા પણ શું તો કે અંતિમ વિચાર શું કીધું કે અંતિમ આદર્શને લક્ષ્યમાં રાખી જેઓ દંપતી જીવન ગુજારે છે, દાંપત્ય જીવન એટલે પતિ પત્ની રૂપે જે જીવન ગુજારે છે, તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે એમ કીધા. તેઓ પણ દેશથી બ્રહ્મચારી છે. પણ હવે કેવી રીતે? તો કે છે ચોથા અનુવ્રતને ધારણ કરનારા, ચોથા અનુવ્રતને ધારણ કરનારા આ દ્રષ્ટિએ બ્રહ્મચારી છે. કેવી રીતે આ દ્રષ્ટિ? એટલે તો કેવી રીતે? તો એ વાત કે છે તેમાં પુરુષે પરદારા ગમનનો ત્યાગ કરવાનો છે. શું કીધું? પુરુષે પરદારા, દારા એટલે સ્ત્રી, એટલે પરદારા ગમનનો ત્યાગ કરવાનો છે, અને સ્ત્રીઓ પર પુરુષ ગમનનો ત્યાગ કરવાનો છે. બરાબર? અથવા પુરુષે પોતાની પરિણીત સ્ત્રીથી જ સંતોષ માનવાનો છે, અને સ્ત્રીએ પોતાના વિવાહિત પતિથી જ સંતુષ્ટ રહેવાનું છે. જેને જે વિવાહિત પુરુષે જે વિવાહિત સ્ત્રી છે એની સાથે સંતુષ્ટ માનવાનું છે, અને સ્ત્રીએ જે વિવાહિત છે જેની સાથે વિવાહ કર્યા છે એ પુરુષથી જ સંતુષ્ટિ માનવાની છે, રહેવાનું છે. હવે શું છે? હવે જો અહીંયા બહુ ઝીણી અને સૂક્ષ્મ રીતે વાત કરે છે. તો કે પરદારા ગમન વિરતિ કરતા, શું કે છે? પરદારા ગમન વિરતિ કરતા સ્વદાર સંતોષ વ્રત વધારે ઉચ્ચ કોટીનું છે. ફરીથી પરદારા વિરતિ, બરાબર ને? પરદારા વિરતિ, પરદાર ગમન વિરતિમાં શું કે પરદાર ગમન વિરતિ કરતા સ્વદાર સંતોષ વ્રત વધારે ઉચ્ચ કોટીનું છે. કારણ કે પરદારા ગમન વિરતિમાં, પરદારા ગમન વિરતિ એટલે દાર એટલે સ્ત્રી થઈ, પત્ની, અન્ય જે કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ સાથે લગ્ન થઈ ગયા છે, એ શું પરદારા થઈ. શું થયું? પરદારા થઈ. તો એ રીતે સ્ત્રી માટે પુરુષ, બરાબર? તો એવી રીતે શું કે છે? પરદારા ગમન વિરતિમાં શું કે છે? તો કે કુંવારી કન્યાઓ, વળી વિધવાઓ, રખાતો અને વેશ્યાઓના ત્યાગનો સ્પષ્ટ સમાવેશ થતો નથી. તો એ રીતે એ આ સ્ત્રી માટે પણ શું થઈ જાય છે? એટલે સ્વપુરુષ શું કહેવાય, સ્વપુરુષમાં જ સંતુષ્ટ એ વધારે ઉચ્ચ કોટીનું છે. કારણ શું? તો કે પર પુરુષ ત્યાગનો, બરાબર ને? પર પુરુષ ત્યાગની અંદર પર પુરુષ ત્યાગ કરતા સ્વપુરુષની અંદર સંતુષ્ટ એ વધારે ઉચ્ચ કોટીનું કહેવાશે. કારણ તો કે પર પુરુષ, તો કે જે પુરુષના લગ્ન થઈ ગયા છે, તો કે હવે તો કે કોઈ વિધુર હોય તો, જે લગ્ન થયા છે અને એની સ્ત્રી મરી ગઈ છે, તો અથવા સમજો કે શું કહેવાય, જેના લગ્ન નથી થયા, તો કે એનો ત્યાગ સ્પષ્ટ રીતે આવી શકતો નથી. એટલે શું? તો કે સ્વપુરુષ સ્વપતિમાં સંતુષ્ટ એવું ત્યાં આપણે અતિચારની અંદર તમને બતાવ્યું હતું, બરાબર? એટલે શું કહેવાય? એટલે વિધવાઓ, રખાતો કે વેશ્યાઓનો ત્યાગ સ્પષ્ટ સમાવેશ થતો નથી. જ્યારે સ્વદાર સંતોષ વ્રતમાં પોતાની સ્ત્રી સિવાય તમામ જાતની સ્ત્રીઓનો ત્યાગ થાય છે. એટલે આ વ્રત ધારણ કરનારે વ્રતની મૂળ ભાવનાને સાચવી રાખવા માટે, બરાબર ને? આ ભાવને મૂળથી સાચવી રાખવા માટે આપણને આ 5 વસ્તુઓ કીધી. કઈ? અપરિગૃહિતા, ઈત્વરગૃહિતા, અણંગ, વિવાહ અને તીવ્ર અનુરાગ, બરાબર? તો આ પાંચ વસ્તુઓ ત્યાં કીધી છે. કેમ? તો કે આ આપણે અત્યારે જે બોલ્યા, બરાબર ને, જે આપણે દેશ અને સર્વ આ બંને પ્રકારના બ્રહ્મચર્યના માટે શ્રાવકે અહીંયા દેશથી બ્રહ્મચર્ય પાલન કરનારા શ્રાવકે પણ આ વસ્તુઓની ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? તો આપણે એક દેશ બ્રહ્મચર્યનું પાલન પણ થઈ શકે છે. આ કદાચ આ હું બોલ્યો તમારી પાસે કદાચ નહીં હોય છે, નથી, હા. એટલે જ તમારે શું કે આ બધી વસ્તુઓ સમજવા જાણવા હોય ત્યારે ક્લાસની અંદર જોડાવો. બધું પુસ્તકોની અંદર તમને મળશે નહીં. કંચનભાઈ, એ તમે જે લાસ્ટ તમે જે સમજાવ્યું એ એટલું પાર્ટ તમે આમાં ગ્રુપમાં મૂકશો? અત્યારે કેમ કે બહુ સમજવા જેવું છે. યસ યસ.
અપરિગ્રહ્યા ઇતરણ વિવાહ તીવ્ર ઉંગરાની એટલું મોકલાવી તો બરાબર. સરસ. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી સ્થગિત કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધિ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.